નીટ યુજી 2026 પરીક્ષા રદ થયા બાદ હવે રાજકારણ ગરમાયું છે। સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે। આપે આક્ષેપ કર્યો છે કે પેપર લીક અને ગેરરીતિઓના કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। નોંધનીય છે કે એનટીએ 3 મેના રોજ લેવાયેલી નીટ યુજી 2026 પરીક્ષા રદ કરીને મામલો સીબીઆઈને સોંપવાનો નિર્ણય જાહેર કર્યો છે। સુરતમાં આપ નેતા ધર્મેશ ભંડેરીએ નીટ પેપર લીક મુદ્દે ભાજપ સરકારને ઘેરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરે છે, જ્યારે વારંવાર પેપર લીકની ઘટનાઓ તેમના સપનાઓ તોડી નાખે છે। આપનો આક્ષેપ છે કે લગભગ 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત અને માતા પિતાની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે। નીટની 2026 માટે 22.79 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા। ધર્મેશ ભંડેરીએ ભાજપ ઉપર આક્રમક નિવેદન કરતા કહ્યું કે ભાજપ હવે પેપર ફોડ પાર્ટી બની ગઈ છે। તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં અનેક પેપર લીકની ઘટનાઓ બની છે અને આવી ઘટનાઓમાં વારંવાર સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા લોકોના નામ સામે આવતા હોવાના પ્રશ્નો ઊભા થયા છે। આપે સવાલ ઉઠાવ્યો કે પરીક્ષા સમયે સરકાર અને પરીક્ષા એજન્સીઓ ક્યાં હોય છે? પેપર લીક બાદ માત્ર તપાસની જાહેરાત થાય છે, પરંતુ મોટા આરોપીઓ સુધી કાર્યવાહી કેમ પહોંચતી નથી? હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। ગઈ તારીખ 3/5/2026 ના રોજ નીટની પરીક્ષા લેવામાં આવી હતી। 22 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી આશા સાથે આ પરીક્ષા આપી હતી। પરીક્ષા અપાઈ ગયા બાદ 8-10 દિવસે સરકારને ખબર પડે છે કે જે પરીક્ષા લેવાઈ ગઈ એ પરીક્ષાનું પેપર તો પરીક્ષાની પહેલા જ ફૂટી ગયું હતું। ખરેખર આ પેપર નથી ફૂટ્યું, પણ 22 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓની કિસ્મત ભારત સરકારે, વ્યવસ્થા તંત્રએ, ભાજપ સરકારે ફોડી નાખી છે। આખી પરીક્ષા આપવા માટે જે 22 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા, એ ખાલી 22 લાખ વિદ્યાર્થીઓની મહેનત ન હતી, પણ આની પાછળ એ તમામ વિદ્યાર્થીઓના પરિવારની દિવસ રાતની, મહિનાઓની મહેનત હતી, એમના કોચિંગ ક્લાસની મહેનત હતી, એમના શિક્ષકોની મહેનત હતી, અને તમામ મહેનત ઉપર પાણી ફરી વળ્યું। આજે આ વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ હતાશામાં, નિરાશામાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે સરકારને આમ આદમી પાર્ટી વતી અમે વિનંતી કરીએ છીએ કે આ પેપર લીકમાં જે કોઈ પણ સંડોવાયેલા હોય, જેમની પણ સંડોવણી હોય, કોઈ પણ પ્રકારના ઉચ્ચ અધિકારી હોય, કોઈ કર્મચારી હોય કે કોઈ પણ રાજકીય પાર્ટીના કોઈ પણ નેતા હોય, જેમની પણ સંડોવણી બહાર આવે, એમના ઉપર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓના હિતને સુરક્ષિત કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।